આજથી પ્રવચનનો આરંભ થાય છે, એટલે સેકન્ડ સેશનની શરૂઆત થાય છે આજથી. પર્યુષણા પર્વ પહેલા દૈનિક પ્રવચનો જે ઉત્તરાધ્યન સત્રની પર ચાલતા હતા એ જ પ્રવચનોને આગળ આપણે વધારવા છે. પરંતુ હિરસુરીશ્વરજી મહારાજ જેમનું સ્વર્ગારોહણ દિન ભાદરવા સુદ 11ના દિવસે ગયો, આપણા પ્રવચનો તે વખતે માંગલિક હતા, એટલે આજે એ મહાપુરુષને ગયાને 428મું આજનું એમનું વર્ષ ચાલી રહ્યું છે. વિક્રમ સંવત 1552ની સાલની અંદર હિરવિજયસુરીશ્વરજી મહારાજનો ભાદરવા સુદ 11ના દિવસે કાલ ધર્મ થયો. પરમાત્માનો જન્મ કે પરમાત્માનું નિર્વાણ બંને વસ્તુઓ આરાધ્ય છે. શાસ્ત્રો એવું કહે છે કે મહાપુરુષોનો જન્મ કરતા મહાપુરુષોનું મૃત્યુ વધારે મહત્વનું ગણાય છે, કારણ કે એમનું જીવન જે રીતે હતું. દરેક વ્યક્તિ જન્મ પામે છે ત્યારે પુરુષ તરીકે જ જન્મ પામે છે. હા, કોઈ મહાપુરુષ હોતા નથી. દરેક વ્યક્તિ એક્સેપ્ટ તીર્થંકર દેવોને માટે પહેલેથી જ એક વ્યવસ્થા ગોઠવાયેલી છે, કારણ કે પૂર્વના ત્રીજા ભાવની અંદર તીર્થંકર નામ કર્મની નિકાચના થઈ છે, અને તીર્થંકર નામ કર્મની નિકાચના થયા પછી શાસ્ત્રો એવું કહે છે, કર્મ સિદ્ધાંતોની અંદર એવું બતાડવામાં આવેલું છે કે અંતર્મુહૂર્તની અંદર જ તીર્થંકર નામ કર્મનો પ્રદેશોદય શરૂ થાય છે. કર્મ સિદ્ધાંતની અંદર કર્મના ઉદય બે પ્રકારના હોય છે, વિપાકોદય, પ્રદેશોદય. હવે આ કર્મ ફિલોસોફીની થોડી વાત હું તમને કહી દઉં. આ પણ સમજવા જેવી વસ્તુઓ છે. ઘણી બધી વસ્તુ આપણે ક્રિયા સમજીએ છીએ, કર્મ સમજીએ છીએ, પણ કર્મના ઉદયની બાબતની અંદર હજુ આપણને બહુ સ્પષ્ટતા નથી. ક્રિયા જે કોઈ આપણી એક્શન છે એ પોતે જ, એટલે ક્રિયા પોતે જ કર્મ બને છે. આ ક્રિયા એ જ કર્મ બને છે. તો વિચાર શું બને છે? વિચાર એ કર્મનું એક એન્જિન તૈયાર થાય છે, જેને જૈન શાસ્ત્રકારો અનુબંધ કહે છે. આની ચર્ચા હું દૈનિક પ્રવચનોની અંદર તમારી સમક્ષ લઈશ. આ બહુ મહત્વનો અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ સબ્જેક્ટ છે. કર્મનો બંધ આપણે સમજીએ છીએ, કર્મનો અનુબંધ હજુ આપણે સમજતા નથી. હા, નથી સમજતા, અને નહીં સમજતા હોવાના કારણે અનુબંધની ઉપર આપણું એટલું ધ્યાન જ નથી. આપણે સિન્સિયર નથી. કર્મના બંધ માટે આપણે સિન્સિયર છે. દરેક માં પોતાના બાળકને બેટા પાપ લાગે, પાપ લાગે, પાપ લાગે. નાના બાળકોને આપણે સમજાવીએ છીએ, વાત બરાબર છે, પણ મોટા થયા પછી જે એના વિચારોની અંદર વિષમતા ઊભી થાય છે, અને ઊભી થયેલી વિચારોની વિષમતાઓ કર્મના બંધ કરતા કાતિલ બનતી જાય છે. આ કાતિલ બનતી જાય છે, જેને જૈન શાસ્ત્રકારો અનુબંધ કહે છે. બંધની પાછળ જે આ ચાલી આવે છે, અને ચાલી આવતી એ બંધની પાછળની જે ભૂમિકા છે, એ ભૂમિકાને જૈન દર્શને સૌથી વધુ મહત્વ આપ્યું છે. માટે જ હું એની વાત અત્યારે નથી કરતો, પરંતુ કર્મનો ઉદય જૈન શાસ્ત્રકારોએ બે રીતે બતાડ્યું છે, એક વિપાકોદય, એક પ્રદેશોદય. વિપાકોદય એટલે શું? વિપાકોદય હું આજની ભાષાની અંદર એક તમને એક્ઝામ્પલ આપું છું. પેટ ભરીને જમ્યા એ વિપાકોદય છે, પરંતુ રસોડામાં આઈટમ બને છે. આજે ધારો કે 14 છે અને પાપડ મેથીનું શાક બની રહ્યું છે, અને રસોડામાંથી મેથીની સ્મેલ આવી રહી છે. હા, વઘાર થયો અને મેથીની સ્મેલ આવી. એ આવેલી સ્મેલ, પેટ નથી ભરાયું, પણ સ્મેલ એ શાસ્ત્રો કહે છે કે આજે શાક ટેસ્ટફુલ છે. હા, એટલે એની સ્મેલથી શાક કેવું છે એ ખ્યાલ આવી જાય છે. શાક જમ્યા ત્યારે શાકનો સ્વાદ મળ્યો, સ્મેલથી શાકનો ટેસ્ટ ખબર પડ્યો. એ જ રીતે જૈન શાસ્ત્રકારો કહે છે કે કર્મનો વિપાકોદય એટલે પેટ ભરાયું તે, હા, એ તાકાત છે. વિપાકોદયની એક્ટિવલી કામમાં આવે છે, પરંતુ પેસિવલી એક્ટિવ થાય છે. હા, પેસિવલી એટલે હજુ ફૂલ ફોર્મની અંદર નથી, પણ પેસિવલી. અમેરિકાની અંદર પ્રેસિડેન્ટ ઇલેક્ટ કહેવાય છે. જ્યારે 5 નવેમ્બરે ઇલેક્શનનું રિઝલ્ટ આવે છે, અમેરિકાની આ ડેમોક્રેસી છે, અને ડેમોક્રેસીની અંદર સિસ્ટમ છે કે 5 નવેમ્બરના દિવસે ઇલેક્શન થશે. આ કમલા હેરિસ અને ટ્રમ્પ, એમાં કોણ આવશે એ નક્કી થશે. પણ 5 નવેમ્બરના દિવસે પ્રેસિડેન્ટ તરીકે નક્કી થયા પછી એક્ટિવ પ્રેસિડેન્ટ નહીં, પ્રેસિડેન્ટ ઇલેક્ટ,
જેમ તમારી રોટરીમાં ચાલે છે, જે રોટરીની અંદર હશે બધાને ખબર હશે, અને રોટરીની અંદર પ્રેસિડેન્ટ ઇલેક્ટ આવે છે, ગવર્નર ઇલેક્ટ આવે છે. હજુ એક્ટિવ ગવર્નર નથી. એ ક્યારે બને? જ્યારે 25 જાન્યુઆરીએ એના શપથવિધિ થાય. આ અમેરિકાના પ્રેસિડેન્ટની શપથવિધિ 25 જાન્યુઆરીએ થતી હોય છે. 5 નવેમ્બરથી 25 જાન્યુઆરી સુધી એ પ્રેસિડેન્ટ ઇલેક્ટ હોય છે. એ જ રીતે કર્મની દુનિયાની અંદર કર્મનો બંધ થયો અને શાસ્ત્ર એવું કહે છે અંતર મુહૂર્તની અંદર પ્રદેશોદય ચાલુ થઈ જાય છે. હવે તમે મને એમ કહો મહારાજ સાહેબ, અમે લોકોએ આપ એમ કહો છો કે અનંતા પાપ કર્મો કર્યા છે અને કરેલા એ પાપ કર્મોનો અમારા આત્માની અંદર બંધ થયેલો છે, એનો ઉદય, પ્રદેશોદય અત્યારે ચાલી રહ્યો છે, એનો અહેસાસ કેવી રીતે થાય? તો બહુ સીધી વાત કરું છું, બહુ સીધી વાત. દુઃખ નથી છતાંય ડર લાગે છે, એ પ્રદેશોદય છે. દુઃખ નથી છતાંય ડર લાગે છે. દાદરો ઉતરતા ઉતરતા કોક નીચે ઉતર્યું અને લપસ્યો. દાદરામાં કોક લપસ્યો એટલે આપણને ઉતરતા ડર લાગી જાય. હા, વી ઓલ આર કેરફુલ. કેમ? એટલે કે બધા થોડા પડવાના છે. આ લપસ્યા પહેલાના ઘણા ઉતર્યા હતા, આ લપસ્યા પછી એ ઘણા ઉતર્યા છે, પણ બધા નથી પડવાના. ડર લાગી જાય છે. શાસ્ત્રો કહે છે કે પાપના પ્રદેશ ઉદય એટલે દુઃખનો ડર. આ દુઃખનો ડર એ પાપનો પ્રદેશ ઉદય છે. દુઃખી થવું એ પાપોદય, પણ દુઃખનો ડર લાગવો એ પાપનો પ્રદેશ ઉદય. હા, દુઃખનો ડર લાગી જાય, ભય લાગી જાય. ઘરમાં એકને તાવ આવે, ચારે ચાર સાવધાન થઈ જાય. હા, ચારે એક્ટિવ થઈ જાય. હવે આપણે કેરફુલ થવું પડે. ત્રિશુલ લઈ લો, સમસમની લઈ લો, કાઢા પી લો. કેમ? ડર. હા, ડર. આ ડર જે છે એ શાસ્ત્રો કહે છે પાપનો પ્રદેશ ઉદય છે. આ પાપનો પ્રદેશ ઉદય. આ ડર છે એ જ રીતે વાઇસ વર્સા કોક ધર્મ કરે છે, કોક ધર્મ કરે છે, અને તમને જે આનંદ થાય છે, અનુમોદના પેદા થાય છે, હાર્દિક અનુમોદના, શબ્દોની નહીં, હાર્દિક. ક્યારેક તમે એકલા બેઠેલા હો, ક્યારેક તમે સુવા માટે ગયેલા હો અને તે વખતે તમને ઊંઘ ના આવતી હોય અને કોઈક બાળ મુનિ, કોઈક બાળ સાધુ, કોઈક બાળ તપસ્વી, એનો તપ તમને યાદ આવે અને અંદરથી એના માટે તમને અહોભાવ જાગૃત થાય છે, એ પુણ્ય કર્મનો પ્રદેશ ઉદય છે. સુખી થવું એ પુણ્યોદય, ખુશ થવું એ પ્રદેશોદય. એવી જ રીતે દુઃખી થવું એ પાપોદય, ડર લાગવો એ પાપનો પ્રદેશોદય. હા, તત્વજ્ઞાનની વાત થોડી લઈ લીધી. હવે હીર વિજય સુરી મહારાજમાં પ્રવેશ કરું છું. હા, આજથી સેકન્ડ સેશન ચાલુ થાય છે. જેટલા આયા છો એટલા જાળવી રાખજો, તો મને બોલવાની મજા આવશે. હા હા, એટલે એ જ કહું છું, જે આવ્યા છે એ ક્રીમ છે, અને ક્રીમ સુકાઈ ન જાય એનું ધ્યાન રાખજો. હા, એટલે આજે જેટલા આવ્યા છો એટલું નક્કી કરો. જો ચાલે તો મારું ચાલે તો બાર એટેન્ડન્સ ભરું, અને એક પણ ગેરહાજર હોય એટલે આપણે 1 મિનિટ વ્યાખ્યાની ઓછી કરવાની. હા, 5 ગેરહાજર હોય તો 5 ઓછી કરવાની, 10 ગેરહાજર હોય તો 10 ઓછી. હા હા, વધારીશ. ચલો, હા, લેતા આવો તમે લેતા આવો, પછી હું જોઈ લઉં છું. હવે 50 દાડામાં હું તમને ઓળખી ગયો યાર. તમારી ઓકાત કેટલી છે મને ખબર છે. હા, તમે જેટલા આવ્યા છો એટલાને લાવો ને તોય ઘણું છે. હા, ઘણું છે. એટલે તમે એવી કલ્પના ના કરો કે અમે વિશ્વામિત્રીના મગરમાં છીએ, તમે દેડકા છો ને દેડકા રહો. ધેટ્સ ઓલ. એટલે હું એ કહેવા માંગુ છું કે આવી આમ સંખ્યા જળવાઈ રહે તો આપણને બોલવાની મજા આવે. આમ સભા હોય તો બોલવાની મજા આવે, સ્વાભાવિક વાત છે. આમ ભજીયાની લારી આગળ લાઈન લાગી હોય, પેલાને તળતા મજા આવે. હા હા હા, લાઈન જ ના હોય તો પેલો માખીઓ ઉડાડતો હોય. શું કરવાનું? હા, લારી તો છે, તેલે છે, પણ લારીની આગળ લાઈન જ નથી. એટલે આમ ભજીયાની લારી વાળાને એટલી તો અક્કલ હોય કે લાઈન લાગી હોય તો. હું તો થોડો ઉપર છું ને. એટલે હું ભજીયાની લારી નથી લઈને બેઠો, હું પરમાત્માની લારી લઈને બેઠેલો છું.
એમાં તું એબસેન્ટ રહ્યો છે. એટલે જે અણનમ છે એ અણનમ છે, અને જે ગમ ગુમ છે એ ગુમ છે. એટલે અષાઢ સુદ 14 થી જે સંખ્યા છે, હવે એવું છે ને કે આપણે અત્યારે ચર્ચા કરવી નથી, પણ હું એટલું તમને ચોક્કસ રિક્વેસ્ટ કરું છું. રિક્વેસ્ટ કરું કે સજેશન કરું કે આદેશ કરું? હા, રિક્વેસ્ટ નહીં તો શું કરું? ભલામણ કરું કે આદેશ કરું? આ કે છે આ શબ્દ બરાબર છે, એટલે રાષ્ટ્રપતિએ વટહુકમની ઉપર સિગ્નેચર કરી દીધી છે, માટે હું એ શબ્દ વાપરું છું અને કહું છું મારો આદેશ છે કે જેટલી સંખ્યા છે એટલી જળવાઈ રહે, તો આપણને થોડું મજા આવતી જાય. હું હવે હીર વિજયશ્રી મહારાજની વાત કરું છું. પ્રભુનું શાસન, ફરી એક વાત સમજી રાખજો, વૈશાખ સુદ 11 દિવસે પ્રભુએ શાસનનું પ્રાગટ્ય કર્યું. એટલે પ્રભુનું કામ શાસન પ્રાગટ્યનું છે. પરંપરા ગુરુઓની ચાલે છે. પ્રભુ તો માત્ર શાસન સ્થાપના પછી આ ધરતીની ઉપર 30 વર્ષ રહ્યા, અને ત્યાર પછી ગુરુએ પ્રભુનું શાસન ચલાવ્યું. અને પ્રભુ હતા ત્યારે પ્રભુ શાસન ચલાવતા ન હતા, કારણ કે શાસન ચલાવવાની અંદર એક વાત સમજી રાખજો, વિતરાગ સર્જન કરી શકે, સંચાલન ન કરી શકે. કારણ કે સંચાલન માટે રાગ આક્રોશ પણ જોઈએ અને આનંદ પણ જોઈએ, તો જ સંચાલન થઈ શકે. ન થઈ શકે, બાકી થઈ શકે તેવું નથી. અનુમોદના પણ જોઈએ અને ક્યારેક ઠપકો પણ જોઈએ, ત્યારે સંચાલન થાય. એપ્રિશિએશન પણ જોઈએ, ક્રિટિસિઝમ પણ જોઈએ, બે જોઈએ. સમાલોચના પણ કરવી પડે અને એનું સત્કાર પણ કરવો પડે. વિતરાગ સમાલોચના પણ નથી કરતા, સત્કાર પણ નથી કરતા. વિતરાગ સ્ટ્રેટ ફોરવર્ડ ચાલે છે. હા, ગોશાલકે આગ છોડી તો ભગવાને કોઈ એની સમાલોચના ન કરી, અને ગૌતમ પગમાં પડ્યા તો ગૌતમ પ્રભુએ કોઈ એનો સત્કાર ન કર્યો. સત્કાર કે સમાલોચના એ વિતરાગતામાં આવતા નથી, એ રાગમાં આવે છે. તમે બહુ સારું કર્યું એ કોણ કે? રાગી કે. તમે આ ખોટું કર્યું એ કોણ કે? રાગી કે. વિતરાગી નથી કહેતા. વિતરાગી એટલું જ કે છે, સવ્વે જીવા કમ્મવસ, कर्म के अधीन है. गौतम मेरे पैर में गिरता है, कर्माधीन है. गौशालक मुझे आग छोड़ता है, कर्माधीन. दोनों भी कर्माधीन. આ વિતરાગતા છે. એટલે વિતરાગતાનો બહુ જાડો અર્થ મારે કરવો હોય તો સમાનતા, એનું નામ વિતરાગતા. समानता. स्वोचितम कर्म कुर्वते, स्वोचितम, उनके उचित कार्य कर रहे हैं. हाँ, उनके उचित. और उचित काम करने वाले का क्रिटिसिज्म क्या, उचित काम करने वाले की सत्कार क्या? दोनों अपने औचित्य के हिसाब से कर रहे हैं. हाँ, अपने औचित्य के हिसाब से. इसलिए वितराग कहते हैं मेरे लिए गौतम, मेरे लिए गोशालक दोनों सेम है. समानता इज इक्वल टू वितरागता. लिख के रखो. અને જ્યાં તમારી સમાનતા આવે છે એટલા અંશમાં તમે વિતરાગ છો. એટલા અંશમાં તમે વિતરાગ છો જ્યાં સમાનતા આવે છે. હા, સમાનતા. પણ જ્યાં વિશેષતા આવતી જાય છે, કે અસમાનતા આવતી જાય છે, ત્યાં વૈરાગ ઉભો થતો જાય છે. એટલે સંચાલન વિતરાગ ન કરી શકે, સર્જન વિતરાગ કરી શકે, સંચાલન વિતરાગ ન કરી શકે. કારણ કે વિતરાગની અંદર સંચાલન કરવા માટેની જે નેગેટિવ એનર્જી છે, જેને રાગ કહેવાય છે, એ નથી. હા, નેગેટિવ એનર્જી છે, જોઈએ. એકલી પોઝિટિવ એનર્જીથી નથી ચાલતું, નેગેટિવ એનર્જી પણ જોઈએ. બેટરીના 2 સેલ હોય છે ત્યારે બેટરી ચાલે છે. બેટરીમાં 2 સેલ નેગેટિવ કે 2 સેલ પોઝિટિવ? ના, એક નેગેટિવ એક પોઝિટિવ, ત્યારે જ બેટરી એક્ટિવ થાય છે. એ જ રીતે શાસન એ બેટરી છે, તો રાગ એ નેગેટિવ એનર્જી છે. જોઈએ. હા, જોઈએ. અને નેગેટિવ એનર્જી લાવવાની છે. માટે શાસ્ત્રોએ અનુમોદનાને એટલું જ વેઇટ આપ્યું છે કે જેટલું તમારું કરણ છે એટલું જ અનુમોદન છે. તમે કરો છો એ જેટલું મૂલ્યવાન છે,
એટલું જ તમે અનુમોદન કરો છો એ મૂલ્યવાન છે. અને આ બે ચીજ અને સમાનતાની સાથે ગોઠવ, એટલે નેગેટિવ પોઝિટિવ બે જોઈએ. અને સદગુરુઓની પાસે આ બંને છે, કારણ કે ગુરુ છે, પ્રભુ નથી. અને જ્યારે ગુરુ પ્રભુ બની જાય છે ત્યારે સંચાલન છોડી દે છે. પછી સંચાલનનું કામ જે વિરાગ ગુરુ છે એ કરે છે. એટલે વિતરાગતા એ પ્રભુતા છે, અને પ્રભુતા આવ્યા પછી સંચાલન ચાલી જાય છે. પછી એના નીચે જે રાગી ગુરુઓ હોય છે એ જ સંચાલન કરતા જાય છે. એટલે તમે કમાલ જુઓ, જૈન દર્શન જીન શાસન ગુણો માટે છે, પણ એના સંચાલન માટે દોષ જોઈએ છે. દોષના નાશ માટે પણ દોષ જોઈએ. દોષનો નાશ કેવી રીતે કરો? દોષ વિના શક્ય નથી. સિદ્ધ ભગવંતો કોઈ દોષનો નાશ કરતા નથી, કારણ કે સિદ્ધ ભગવંતોના જીવનમાં કોઈ દોષ નથી. એટલે ફરી યાદ રાખજો, માટે જ શાસ્ત્રકારોએ કશાયને પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે વિભાજન કર્યા છે. કેટલું બધું લોજિકલી પ્રભુનું ધર્મ ચાલી રહ્યો છે, કેટલો બધો લોજિકલી. જે કશાય છોડવાનો છે એ કશાય શાસ્ત્રો કહે છે પ્રશસ્ત છે, રાખવો. અને માટે આ ગુરુ પરંપરા ચાલી, અને ચાલેલી તે ગુરુ પરંપરાની અંદર હીરસુરીશ્વરજી મહારાજ આજથી 428 વર્ષ પહેલા એમનો કાલધર્મ, એટલે છેલ્લા 500 વર્ષ. હા, એટલે એક વાત સમજી રાખજો, જ્યાં આગળ તમારો પોતાનો વ્યક્તિગત સ્વાર્થ 0 છે એ જ કશાયને પ્રશસ્ત કહેવાય છે. નિતાંત પેલાના હિત માટે તમે બોલી રહ્યા છો. નિતાંત એટલે શાસ્ત્રોએ સારણા, વારણા, ચોયણા, પરિચોયણા એની ચર્ચા હું અત્યારે નથી કરતો, પણ ગુરુ ક્યારેક શિષ્યને મારે પણ ખરા, પણ માત્ર ને માત્ર ગુરુનો તે શિષ્ય પ્રત્યેનો પરાર્થ જ છે. આ પરાર્થ જ છે, અને પરાર્થ હોય તો જ એ પ્રશસ્ત છે. સ્વાર્થ આવે છે, અપ્રશસ્ત થઈ જાય છે. આ સ્વાર્થ આવતો જાય છે. પોતાની જાતે એટલે એક વાત સમજી રાખજો, પોતાની જાતે કશાયો ઉભા થતા નથી, સંયોગોના આધાર. નહીં, જાત નક્કી કરે નક્કી નથી થતું. બેરોમીટર એનું શાસ્ત્રો નક્કી કરતા જાય છે, અને માટે જ શાસ્ત્રોએ કીધું. તમને ખબર છે, હું અત્યારે પ્રસંગ લેતો નથી, આ ચર્ચામાં મારે ઉતરવું નથી. બાકી મહાશતક રેવતીની ઉપર ગુસ્સામાં આવે છે, અને તે વખતે મહાશતકને શાંત કરવા માટે ઇન્દ્રપતિ ગૌતમને પ્રભુ મોકલે છે. મહાશતક એટલે કોણ? ભગવાનના 11 શ્રાવકોમાંના એક શ્રાવક, પ્રતિમાધર શ્રાવક. અને મહાશતકને આવેલા આવેશની અંદર પરમાત્મા કહે છે કે આવેશ ઉચિત નથી. હા, અટકાવવા માટે કહે છે. હાલાકી મહાશતકનો આવેશ પ્રશસ્ત હતો, તોય પ્રભુ અટકાવે છે, કારણ કે મહાશતક વ્યક્તિ વિશેષ છે, અને એને અત્યારે આવેશ કરવો ઉચિત નથી. હા, ઉચિત નથી, છોડી દો. એટલે એક વાત સમજી રાખજો, ઇન્જેક્શન જાતે ન લેવાય, નહીં તો સેપ્ટિક થાય. એટલે આ બધા ઇન્જેક્શન છે, અમારી પાસે આપવું પડે. હા, અમે સ્પિરિટ લઈને બેસીએ ત્યારે આ ઇન્જેક્શન કામ લાગે, અમે સીધું નથી ઠોકી દેતા. હા, એ પહેલા ઘણી બધી ભૂમિકાઓ ઊભી કરતા જઈએ, પછી આ મૂકતા જઈએ છીએ. એટલે બહુ મોટી તકલીફ છે. હા, ડફોળોએ બધી સત્તા હાથમાં લઈ લીધી છે, અને ડફોળો જ્યારે સત્તા હાથમાં લેતા જાય છે ત્યારે સત્તા નિર્ણાયક બનતી જાય છે, નિરર્થક બનતી જાય છે. એવી એક સ્થિતિનું સર્જન થયું છે. એટલે જ શાસ્ત્રો આ વાત કરતા જાય છે, અને એટલે જ હું હીરવિજયસુરી મહારાજ, કે જે હીરવિજયસુરી મહારાજ છેલ્લા 500 વર્ષની અંદર જેમનો જબરજસ્ત એક પુણ્ય પ્રભાવ હતો, એ હીરવિજયસુરી મહારાજ કેવી એક ભૂમિકાની અંદર હતા, કઈ સ્થિતિ. ઇતિહાસ એવું કહે છે કે હીરવિજયસુરી મહારાજ જ્યાં સુધી હતા ત્યાં સુધી સમગ્ર તપાકચ્છ એક ચક્રી શાસનની અંદર ચાલે.
એક જ આચાર્ય અને એના 2000 શિષ્યો, અને 2000 શિષ્યોની અંદર અનેક ઉપાધ્યાયો. જેનું શાસન છે, પ્રધાનમંત્રી એક જ હોય, કેબિનેટ ગમે એટલી મોટી હોઈ શકે, એટલે મંત્રી 70 હોય પણ પ્રધાનમંત્રી એક જ હોય. હા, અત્યારે ઉલટું ચાલે છે, પ્રધાનમંત્રીઓ ઘણા છે, મંત્રી ગાયબ છે. હા, ગાયબ છે જ નહીં. માર્ગદર્શન અને માર્ગને ચલાવવાનું કામ પ્રધાનમંત્રીનું કામ તો આદેશ આપવાનું છે, આદેશને એક્ઝિક્યુટ કરવાનું કામ મંત્રીઓનું છે. હા, મંત્રીઓ કરતા જાય છે. અને હીરવિજયશ્રીશ્વરજી મહારાજ, જેમનો એક પુણ્ય પ્રભાવ હતો, કે જે પુણ્ય પ્રભાવના કારણે એક ચક્રી શાસન ચાલી રહ્યું હતું, કોઈ એમની સામે થતું ન હતું. સૌ એમની અંડરમાં રહેવા માટે લાલાયિત હતા, ભાવસભર હતા. અને એ હીરવિજયશ્રીશ્વરજી મહારાજ કઈ ભૂમિકાની અંદર હતા, કેવી એક પ્રભુના શાસનને આવ્યું એક ટોનિક મળ્યું છે. એક બહુ મોટું પરમાત્માના શાસનનું, પરમાત્માના સંગનું સદભાગ્ય છે કે દરેક સદીએ આવા ધુરંધર મહાપુરુષો પ્રભુના સંગ અને પ્રભુના શાસનને આગળ વધારવા માટે મળતા રહ્યા છે. જ્યારે જેની આવશ્યકતા ઊભી થઈ ત્યારે તે વ્યક્તિઓ આવતી ગઈ અને આ પ્રભુના શાસનને આગળ વધારતા ગયા. 21,000 વર્ષ સુધી આ પ્રભુનું શાસન જે ભરત ક્ષેત્રની અંદર ચાલનાર છે, એ 21,000 વર્ષ સુધી ભગવાન મહાવીરના કારણે નહીં, ગુરુ પરંપરાના કારણે. હા, ગુરુ પરંપરાના કારણે. અને માટે જ શાસ્ત્રો કહે છે કે પ્રભુનો ઉપકાર પરોક્ષ છે, ગુરુનો ઉપકાર પ્રત્યક્ષ છે. ગુરુ પ્રત્યક્ષની અંદર આવે છે, તમારી સામે આવે છે અને તમારી ઉપર ઉપકાર કરતા જાય છે. અને એ પ્રત્યક્ષ ઉપકાર ગુરુનો છે તો સાક્ષાત ઉપકાર મા બાપનો છે, એ ભૂલતા નહીં. પરોક્ષ ઉપકાર પ્રભુનો છે, પ્રભુએ માત્ર ને માત્ર શાસ્ત્રો બનાવી અને છોડી દીધા. સન્માર્ગ બતાડ્યો પરમાત્માએ, ઉન્માર્ગનો નિષેધ કર્યો પરમાત્માએ. એટલે વિધિ અને પ્રતિષેધ બે વાતો પ્રભુએ કરી. પ્રભુને એમ પૂછો કે પ્રભુ રાતે ખવાય કે ન ખવાય, તો ભગવાન એમ જ કે ન ખવાય. પણ શા માટે ન ખવાય એ ગુરુ સમજાવે. એટલે વિધિ અને પ્રતિષેધ, ભગવાનની પૂજા કરાય, પ્રભુ પણ કહે સામાયિક કરાય, વિધિ છે, અને એ જ રીતે નિષેધ છે. પણ એના રીઝન એ સદગુરુઓ આપતા જાય છે. ગુરુ સ્ટેટમેન્ટ કરતા જાય છે, પ્રભુ સ્ટેટમેન્ટ કરતા જાય છે, એના રીઝન્સ ગુરુઓ આપતા જાય છે, જે શાસ્ત્રના માધ્યમથી અપાતા જાય છે, મુકાતા જાય છે. એટલે જ આ ગુરુ પરંપરા જે પ્રત્યક્ષ છે, અને એનાથી વધુ નિકટની અંદર મા બાપ છે, જે સાક્ષાત છે. આ સાક્ષાત છે, અભક્ષ્ય અનંતકાય. આ બધું શીખવાડવાનું કામ મા બાપનું છે, સાસુનું છે, કે જે સાસુઓ આ અભક્ષ્ય અનંતકાયને સમજ્યા હોય અને પોતાની પુત્ર વધુને બતાડતા જતા હોય. હા, બતાડતા જતા હોય. એટલે અમારું કામ તો પ્રત્યક્ષ ઉપકાર, આ વાતો કરતા જવાનું છે. અમલ કરાવવાનું કામ સાક્ષાત ઉપકારનું છે. સમજાવવાનું કામ સદગુરુનું છે, અમલ કરવાનું કામ સ્વજનોનું છે. સમજ્યા મારી વાત? હા, એટલે સ્ટેટમેન્ટ, ઉપદેશ આપવાનું કામ પ્રભુનું, સમજાવવાનું કામ ગુરુનું, અને અમલ કરાવવાનું કામ સ્વજનનું. અમલ કરાવવાનો છે. રોડની ઉપર ધારો કે પાણી જામી જવાના કારણે લીલ થતી હોય, એપાર્ટમેન્ટની અંદર લીલ થતી હોય, તો એની ઉપર ઉપદેશ આપવાનું કામ ગુરુનું છે કે અમે તમારા ઘર સુધી પહોંચશું નહીં, જો આ લીલ હશે તો અમે ગોચરી માટે તમારે ત્યાં નહીં આવી શકશું. પછી અમલ કરાવવાનું કામ કોનું? સ્વજનોનું. હા, અને સ્વજન લોકો એ અમલ કરાવવા માટે આવતા જાય છે. એટલે સાક્ષાત ઉપકાર જે અમલ કરાવે છે તે છે, પ્રત્યક્ષ ઉપકાર જે સમજાવે છે તે છે, અને પરોક્ષ ઉપકાર જે આખો માર્ગ
સર્જન કરે છે તે છે. બતાડ્યો જ ના હોત તો અમે શું ઉપદેશ આપવાના હતા? ઉપદેશ જ ના આપ્યો હોત તો અમલ શું થવાનો હતો? એટલે આ ચીજોને સમજવા માટેનો પ્રયત્ન કરજો. જો તમે પ્રભુને બહુમાન કરતા હો અને ગુરુને ગૌણ કરતા હો તો તમારું બહુમાન શૂન્ય છે. હા, શૂન્ય છે. એટલે આ દુનિયાની અંદર ભગવાન ઘણાને ફાવે છે કારણ કે બોલતા નથી. હા, પારસનાથ બોલવા માંડે તો પારસનાથને છોડી દે. અને આપણને પાક્કો વિશ્વાસ છે કે મંદિરમાં બેઠેલા પારસનાથ બોલવાના નથી. એટલે 9 અંગે પૂજા કરો, 21 વાર પૂજા કરો, 31 વાર પૂજા કરો, 8 કલાક સુધી ધૂપ ચલાવો, 6 કલાક સુધી દીવો મૂકી રાખો, પારસનાથ બોલવાના નથી. મારી આગળ મૂકો આ 6 કલાક દીવો તો ખબર પડે. મારી પાસે ધૂપ લાવો 6 મિનિટ માટે, ભૂકા કાઢી નાખો. એટલે ભગવાન બોલવાના નથી. માટે આપણે પાક્કા વિશ્વાસની સાથે જે આવે એ ધૂપ હળગાવતો જાય, જે આવે એ ધૂપ હળગાવતો જાય. હા, ના જ મુકાય. અરે આ કેટલા અંદર કેમિકલો આવે છે, શું ચાલે છે? બધું અશુદ્ધ દ્રવ્યો છે અને અશુદ્ધ દ્રવ્યથી પરમાત્માની આ પૂજાઓ આપણે કરતા જઈએ છીએ. ભેળસેળ વાળા, કેમિકલ વાળા ના હોય. એક વાત સમજી રાખજો, તમારી પાસે સ્વચ્છ અને સારી વસ્તુ તમારી પાસે ન હોય વરાવવા માટેની, તો કોઈ એઠી વસ્તુઓ ન વરાવે. તમે એમ કહો કે તપેલીમાં શાક નથી, થાળીમાં શાક છે, લઈને વરાવી દો. એટલે આ શાંતિ રાખ. ના, પણ એમાં શું વાંધો? શાક તો એ જ છે ને. હા, આજો આ કેવી કેવી કમનસીબી. એટલે જ ભગવાને કીધું ને 24માં તીર્થંકરના અનુયાયીઓ કેવા હોય? જડ ના હોય, બેવકૂફ હોય, હા, વક્ર હોય, સમજાવો છતાંય ન સમજે. એટલે કેવા હોય? લાયક ના હોય. કેવા હોય ચંપકભાઈ? હા, ના, હું પૂછું છું એટલે કહેવાય, સાદે સીધું ના કહેવાય. એટલે સમજવા માટે જેને લાયકાત ગુમાવી દીધી છે એવા નાલાયક કહેવાય. હા હા, ગુમાવી દીધી છે. માટે જ આ ભૂમિકા છે. અને એટલે જ તમે સમજી રાખો, પ્રભુનો ધર્મ અને જે રીતે ચાલતો જાય છે એ ચાલતા ધર્મની પાછળ સદગુરુઓનું જબરજસ્ત યોગદાન છે અને સદગુરુઓનું જબરજસ્ત બલિદાન છે. તમને આપવું તે યોગદાન છે, પોતાની ઈચ્છાઓને છોડી દેવી તે બલિદાન છે. હા, અમારી ઈચ્છાઓને છોડી દેવાની છે, એનું નામ બલિદાન છે. આ બલિદાન, હા, એ બલિદાન ચાલે છે. અને એ બલિદાન અમે આપતા જઈએ છીએ. એટલે કેવલ યોગદાન નથી, સાથોસાથ બલિદાન છે. હા, સાથોસાથ. અને બલિદાનની સાથે આગળ વધતા જાય છે. આવી એક જબરજસ્ત ગુરુ પરંપરા. જેસિમ નામક ગણે પાવક બંધાવેલી છે, એમાંય મહાસત્તા દિનતુમ સ ગુણેમ સંયુક્તા. ભરેસર ની સજ્જાઈની અંદર આ પંક્તિઓ આવે છે. કેટલી સુંદર સવારના પ્રતિક્રમણની વિચારધારા છે. એક વાત સમજો, સાંજના પ્રતિક્રમણમાં 7 લાખ છે અને સવારના પ્રતિક્રમણમાં ભરેસર છે. દિવસ દરમિયાન કરેલા પાપો એનું પ્રાયશ્ચિત 7 લાખ છે. અને સવારે ઉઠતાની સાથે પ્રભુને કે સદગુરુઓને યાદ કરવા એનું નામ ભરેસર છે. એટલે સવાર તમારી માંગલિક બને અને રાત તમારી વિશુદ્ધ બને, એને માટે 7 લાખ અને ભરેસર ગોઠવ્યા છે. હા, આ પ્રતિક્રમણ સૂત્રો અને પ્રતિક્રમણ સૂત્રોની સિક્વન્સ, એની પાછળ બહુ મોટું સાયન્સ છે. હા, બહુ મોટું સાયન્સ છે. અને સાયન્સ આપણે સમજતા નથી, માટે આપણે આ પ્રતિક્રમણ સૂત્રોની અંદર ગોથા ખાતા જઈએ છીએ. હા, ગોથા ખાતા જઈએ. જેસિમ નામક ગહણે, માત્ર નામ લેતાની સાથે, માત્ર નામ, બીજું કશું જ નથી કરો. પાવપ બંધાવેલી જનતી, આ શાસ્ત્ર વચન છે, સનાતન સત્ય છે કે જેની અંદર કોઈ એની અંદર મેનિપ્યુલેશન નથી, કોઈ ભેળસેળ નથી. આ શાસ્ત્ર વચન કહે છે, આનું નામ લેવા માત્રથી તમારા પાપો ખતમ થાય છે. જે પાપો આ સંસારની અંદર અનંતકાળ આપણને દુખી કરી શકે એવા છે, બરબાદ કરી શકે એવા છે,
એ પાપોને માત્ર નામસ્મરણથી ખતમ કરવાનો માર્ગ પ્રભુના શાસને બતાડ્યો છે. એટલે ભરેસર સવારનું માંગલિક છે અને 7 લાખ એ સાંજનું કબૂલાત નામું છે. દિવસ દરમિયાન હું કેવો કામ કરતા ગયા એ કબૂલાત 7 લાખમાં છે. હા, કબૂલાત. અને માટે મિચ્છામિ આપતા જ અને એ આવતું જાય છે. અને એ નામક ગ્રહણ જે મહાપુરુષોએ આપણને આપ્યું છે એ હીર વિજયશ્રી મહારાજ, કદાચ આજના દિવસે આ ગુણાનુવાદ પૂરા નહીં થાય તો બીજું 2-4 દાડા હું ચલાવતો જઈશ. હવે એવું છે ને કે જ્યાં સુધી ડેસ્ટિનેશન સુધી ના પહોંચીએ ત્યાં સુધી એ વસ્તુ છોડાય નહીં. હા, એટલે એ વસ્તુને ચાલુ રાખવી પડે, ગોઠવતા જવું પડે અને આપણે કરતા જઈએ. અલ્ટિમેટલી તો તમને સંભળાવવાનું જ છે ને મારે. હા, બીજું કઈ ખરું? હા, મારી જવાબદારી શું? તમને સંભળાવતા રહેવાનું, તમને હસતા રાખવાના. હા, હું થોડો ઉપર ચાલ્યો જાઉં અને થોડો આમ સિન્સિયર વાતો કરતો જાઉં તો તમે એમ કહો કે મહારાજ આજે જામ્યા નહીં. લો, હા હા, થોડી કઠણ વાતો કરો કે મહારાજ જામ્યા નહીં, લે પતી ગયું. હા, એટલે તમે દૂધપાકના ઘરાક નથી, પાણીવાળી ચાના જ પેશન્ટ છો. હા, પાણીવાળી ચા, એ દૂધવાળી નહીં, પાણી ગ્રીન ટી. હા, એટલે યુ ઓલ આર મરીજ. હા, તમને દૂધપાક આપનારો માણસ ગાંડો છે, લેનારાને તો સમજ છે જ નહીં, એ તો ખબર જ છે, પણ આપનારો મૂર્ખ છે કે આ લોકોને શું દૂધપાક અપાય. આ લોકો ગ્રીન ટેક ને કાઢાના જ માલિકો છે અને એનાથી જ ચાલે. એટલે હું હીર વિજયશ્રી મહારાજ જે જીન શાસનની અંદર થયેલા ધુરંધર આચાર્ય ભગવંતોની અંદર જેનું નામ ધૂમકેતુ જેવું છે એ હીર વિજયશ્રી મહારાજ, જે અદ્ભુત જીવન દ્વારા જૈન સંઘની જબરજસ્ત સેવા કરી એ હીર વિજયશ્રી મહારાજ પાલનપુરના રહેવાસી અને કુરાશા અને નાથીબાઈ ના દીકરા તરીકે જન્મ પામે છે. અને હીર વિજય એટલે હીરજી જેનું નામ હતું એ હીરજી 7-8 વર્ષની ઉંમરના હશે અને મા બાપનું મૃત્યુ થઈ જાય છે. હવે 7 વર્ષની ઉંમરનું બાળક, પણ એની 3 બહેનો મોટી હતી અને 3 પાટણની અંદર હતી. એટલે પાટણની અંદર લઈ જાય છે. પાલનપુરના ઇતિહાસની અંદર વાતો કરે છે કે પલ્લવિયા પાર્શ્વનાથ ભગવાન જે પાલનપુરની અંદર છે એ દેરાસરની અંદર દરરોજ 64 મણ ચોખા આવતા હતા, 21 મણ સોપારી આવતી હતી એવરી ડે. હા, એવરી ડે. અને પરમાત્માની એવી એક જબરજસ્ત ભક્તિ ભક્તો દ્વારા થતી જતી હતી. હા, અપાતા જતા હતા, મુકાતા જતા હતા. અને પાલનપુરની અંદર હીર વિજયશ્રીનો જન્મ થાય છે. પાટણની અંદર બહેનો પોતાના ભાઈને મોટો કરે છે અને એની અંદર ધર્મ સ્થાનોની અંદર સદગુરુની પાસે હીર વિજયશ્રી મહારાજના ગુરુનું નામ દાનસુરી મહારાજ છે. અને દાનસુરીશ્વરજી મહારાજના સંપર્કમાં આવતા જાય છે. માત્ર 13 જ વર્ષની ઉંમરે સદગુરુના સંગના કારણે સંસાર પ્રત્યેની વિરક્તિ જાગૃત થાય છે. એક વાત સમજી રાખજો, બાલ્યાવસ્થાની અંદર સંસારની અસારતા ખબર ન પડે, પણ ગુરુ મહાન છે એવી ખબર જરૂર પડે. હા, એટલે ખોટું છે એવું બાલ્યાવસ્થામાં ન સમજાય, પણ સાચું, બહુ સાચું છે એ બાલ્યાવસ્થામાં સમજાય. બાળકને માં સર્વસ્વ લાગે, કારણ કે બાળકને કોણ ખોટો છે એ નથી સમજાતું, પણ બાળકને એટલું જરૂર સમજાય છે કે માં મારા માટે સર્વસ્વ છે. આ બાલ્યાવસ્થા છે. એટલે સચ્ચાઈને જે પકડી લે છે એ બાલ્યાવસ્થા છે, જૂઠને જે સમજી લે છે એ યુવાવસ્થા છે. હા, એ યુવાવસ્થા છે. અને યુવાવસ્થા હજુ આવી નથી, 13 જ વર્ષની ઉંમર છે. દાનસુરી મહારાજના સંપર્કમાં આવે છે
ગુરુ કેટલા મહાન છે, કેટલા મહાન છે, ગુરુનો પ્યાર કેટલો બધો છે, ગુરુ કેટલી કેર કરે છે. આ બધી જ બાબતોથી હીરજી ગુરુ પ્રત્યે આકર્ષિત થાય છે. અને આકર્ષિત થયેલા હીરજી બહેનોની પાસે રજા લઈ 13 વર્ષની ઉંમરે એમની દીક્ષા થાય છે. માત્ર 13 વર્ષની ઉંમરે. અને બહેનોએ દીક્ષા આપે છે, લઈ લો. ગુરુએ કીધું આ ભવિષ્યનો જીન શાસનનો સિતારો છે. અને માગી લે છે, દીક્ષા થાય છે. અને દીક્ષિત થયેલા હીર વિજય સુરી, હીર વિજય મહારાજ ત્યાં જ છે. અને ત્યાં શાસ્ત્રાભ્યાસ શરૂ થાય છે. મુનિ જીવનની અંદર શરૂઆતની અંદર સંયમની ટ્રેનિંગ અને સાથોસાથ સ્વાધ્યાય કરાવતા જાય. અને ત્યારે એક મુનિ તૈયાર થતા જાય છે. હા, તૈયાર થતા જાય છે. આસાન કામ નથી. દીક્ષિત થવું આસાન છે, દીક્ષિત રહેવું બહુ દુષ્કર છે. દરેક ભૂમિકાની અંદર, હા, દરેક ભૂમિકાની અંદર સર્વત્ર એક જબરજસ્ત સાવધાની સાથે સંયમનો અર્થ શું? વોટ ઇઝ સંયમ? સંયમ એટલે પૂંજવું પ્રમાણ્યું એ સંયમ સ્થૂલ સંયમ છે. પણ સંયમનો અર્થ શું? સાવધાની તે સંયમ છે. હા, સાવધાની એટલે શું? વોટ ઇઝ સાવધાની? સિન્સિયરિટી એ સાવધાની છે. સાવધાની એ જ સંયમ છે. અને સાવધાની શીખવાડવી પડે તેવી છે. સુવિધા ભોગવી લેવાય, સાવધાની શીખવી પડે. દીકરાના હાથમાં તમે ચોકલેટ આપો ને તો રેપર ખોલ્યા વિના મોઢામાં મૂકી દે, એ સુવિધા છે. પણ રેપર ખોલવું એ સાવધાની છે. સમજાય છે મારી વાત? હા, ખોલ્યા વિના મોઢામાં મૂકી દેવું સુવિધા. પણ સાવધાની એ કે છે કે જો તારે ચોકલેટનો સ્વાદ બધો જ મેળવવો હોય તો રેપર કાઢી નાખ. રેપર સાથે તું ચોકલેટ ખાઈશ તો એ ખાવામાં સુવિધા જરૂર છે, આનંદ નથી. એટલે તમે સમજ્યા? તમારી પાસે શું છે? રેપર વાળી ચોકલેટ. હા, અને ખાતા જ જાઓ છો, ખાતા જ જાઓ છો. સુવિધા. હા, આપણે એની અંદર સાવધાની નથી. હા, સાવધાની નથી. પાંચમ ગઈ એની સાથે કેટલા ધર્મ છૂટી ગયા? સાચું બોલો. હા, કેટલું આમ છૂટી ગયું પાંચમ જતાની સાથે? કારણ સુવિધા છે, સાવધાની નથી. અને શાસ્ત્ર એવું કહે છે કે ધર્મ સુવિધાની સાથે ન હોય, ધર્મ સાવધાનીની સાથે હોય. સુવિધાની સાથે પાપ હોય અને સાવધાનીની સાથે ધર્મ હોય. હા, સાવધાનીની સાથે. હવે હું તમને આગળ વધીને કહું, સુવિધાને પણ તમે સાવધાની સાથે વાપરી શકો છો. બેડરૂમમાં ગયા અને તરત જ એસી ચાલુ કરી દીધો, નો નીડ. ગરમી લાગે ત્યારે. અત્યારે શા માટે? એવું ખરું? હું પૂછું છું, એવું ખરું? ઊંઘો ત્યારે લાઈટ બંધ કરી દો, એમ ગરમી લાગે ત્યારે જ એસી ચાલુ કરો, એવું ખરું? તો ઊંઘવામાં લાઈટ કેમ બંધ કરો છો? હા, હા, ઊંઘ આવી જાય એટલે. તો એસી કેમ ચાલુ કરો છો ગરમી વિના? પણ તો ગરમી વિના આગળ ઠંડક રહે. હા, હા, આ કેવી મોટી આપણી કેવી મોટી એક વિષમતા છે. આપણે ઊંઘ આવે એટલા માટે લાઈટ બંધ કરીએ છીએ અને ગરમી ન હોય ત્યારે એસી ચાલુ કરી દઈએ છીએ. સુવિધા છે, સાવધાની નથી.
સાવધાન એનું નામ છે કે જ્યારે જરૂર પડે ત્યારે ઇસ્તેમાલ કર, એનું નામ સાવધાની છે. જરૂર નથી તો છોડીને જ રહે. હા, છોડીને જ રહે. ગરમીની અંદર સ્વેટર પહેરી નીકળ્યા ક્યારે? જરૂર નથી. ભલે સ્વેટર સુવિધા ગણાય પણ અત્યારે જરૂર નથી. આટલું નક્કી કરવું છે, જરૂર વિના સુવિધા ન વાપરવી. ઘરની અંદર સ્લીપર પહેરવાની જરૂર ખરી? હા, મેડમો બધી સ્લીપર વાપરે. હાલો, આ ફેશન થઈ ગઈ. હા, કેટલી મોટી કમનસીબી. બહાર પહેરીને આવો એ ચંપલ છોડી દેવાના અને અંદર પહેરીને આવો એ ચંપલ પહેરી લેવાના. અરે, પગને ધરતી સાથે કનેક્ટ તો કરો. હા, ધરતીની ઉર્જાને પ્રાપ્ત તો કરો. આ બધું અમારે કહેવું પડે આ વ્યાખ્યાનની પાર્ટી પર બેસી. પૂજા કરતી વખતે રૂમાલ બાંધવો પડે એ તો અમારે કેવું જ પડે, પણ ઘરમાં ચંપલ ના પહેરાય એ શીખવાડવું પડે. હા, એ અને એમાં ઘરના ચંપલ જુદા, બાથરૂમના જુદા. હા, એટલે બધું જ ચાલતું જાય. મને બધી ખબર છે, બોલવાની જરૂર નથી, હું બોલે જ જઈશ. હા, અહીં પાઠ ઉપર બેઠો છું ને શીખીને બેઠેલો છું. એટલે એડિંગની કે એડિટિંગની કોઈ જરૂર નથી. હું બહુ સ્પષ્ટ વાત કરું છું. અને આ ભૂમિકા એટલે સાવધાની તે સંયમ છે. અને એ સાવધાની હીર વિજયને શીખવાડાતી જાય છે. અને શીખવાડાતી એ સાવધાનીની સાથે હીર વિજય મહારાજ આચાર્ય હીર સુરી સુધી પહોંચે છે. અને એમાં એક દિવસ પાટણની અંદર રાજાને કોકે કાન ભંભેર્યા અને રાજાએ ફરમાન છોડ્યું. હીર વિજય સુરી મહારાજને રાતો રાત વિહાર કરવો પડે. આવું અનેક વાર હીર વિજય સુરી મહારાજના જીવનમાં બન્યું છે. સંઘની સુરક્ષા માટે, સંઘને સાચવવા માટે આવા કંઈક પ્રયાસો કરવા પડે. એટલે શાસ્ત્રોએ માર્ગ અને એના કરતા એક્સ્ટ્રા બીજી વાતો પણ બતાડતા ગયા. આ બતાડતા ગયા અને રાતોરાત વિહાર કરે છે. કુણઘેર તરફ જાય છે, સાધુઓ સાથે છે. રસ્તાની અંદર તે સમયે રસ્તા કેવા, વિહાર ચાલુ રાતના સમયે કરવાનો અને રાતના સમયના વિહારની અંદર કોક સાધુને સાપ કરડે છે. અસલામત. મુનિ જીવન એ સલામતીનું જીવન નથી, અસલામતીનું જીવન છે. હા, અસલામતી. સંસારી જીવન સલામતીનું છે, મુનિ જીવન અસલામતીનું છે. હા, અસલામતી. વર્તમાન કાળની અંદર તમે બધાએ ઘણી બધી ગુરુ ભક્તિઓના કારણે ઘણી બધી સલામતીઓ અમારી ઊભી કરી દીધી છે. બાકી એકચ્યુઅલ મુનિ જીવન અસલામત છે. તમે ચંદનબાળા અને મુર્ગાવતીના પ્રસંગો સાંભળ્યા છે ને? ચંદનબાળાને જ્યાં સુતેલા છે ત્યાં સાપ આવે છે. એટલે ચંદનબાળા ક્યાં સુતા હશે? કેવી જગ્યાઓમાં સુતા હશે? હા, અમારા ઉપાશ્રયોમાં મચ્છર ના આવે એને માટેની ચિંતા શ્રાવકો કરે છે. અને તે વખતે શ્રાવકો આય વિચાર અને ત્યાં મહાત્માઓ રહે છે. કારણ કે નિર્દોષતા એ જ મુનિ જીવન છે. એટલે મુનિઓ નિર્દોષતામાં સલામતી સમજતા હતા, દોષમાં અસલામતી સમજતા હતા. મુનિની સલામતી શેમાં? દોષ મુક્તિની અંદર. અને મુનિની અસલામતી શેમાં? દોષ ભોગની અંદર. દોષોની અંદર રહેવું એ મુનિ જીવનની અસલામતી છે. આ અસલામતી છે અને માટે મુનિ જીવન અસલામત હતું. અને છતાંય હું આગળની વાત કરું છું, એ અસલામતીમાં જે આનંદ હતો એ આનંદ તમારી સલામતીના આનંદ કરતા વધારે. ફૂલની સૈયા જેહને ખૂંચતી તેણે સંથારો શીલા કર્યા. અને એ સલામતીની અંદર શાલીનો આનંદ આસમાને છે.
જો માં ન આવી હોત તો શાલીને વિતરાગતા કન્ફર્મ હતી, પણ માં આવી જવાના કારણે વિતરાગતા 33 સાગરોપમ દૂર ઠેલાઈ ગઈ. એ અસલામતીનો આનંદ છે, અસલામતીનો. અને એક વાત સમજી રાખજો, અસલામત છો માટે જ તમે સાવધાન છો. સલામત થઈ ગયા, સાવધાની ખતમ. અમારા દાદા ગુરુદેવ પ્રેમ શ્રી ઈશ્વરજી મહારાજ માટે અમને અમારા ગુરુદેવ કહેતા હતા કે રાત્રિના સમયે સંથારામાં સૂતા હોય ને પડખું ફેરવે ને ત્યારે પણ એમનો ઓઘો ફરે, ઊંઘમાં ઓઘો ફરે. અસલામત અને ઊંઘ અસલામત, જીવન સલામત, મુનિ જીવન સલામત. એટલે કેવી ઊંઘ હશે કે જે ઊંઘની અંદર પણ ઓઘો ફરતો જાય અને ત્યારે જ પડખું ફરે. આ સલામતી છે. અને માટે જ હીરવિજયસુરી મહારાજની સાથે ચાલતા સાધુઓની અંદર આગળ હીરવિજયસુરી મહારાજ હતા, પાછળ સમાચાર મળ્યા કે સાધુને સાપ કરડ્યો છે. હીરવિજયસુરી મહારાજ પાછા જાય છે અને સાધુને કહે છે ઉભો થા, ચાલ. અને આટલું બોલતાની સાથે સાપનું ઝેર ચાલ્યું જાય છે. હીરવિજયસુરીની સાથે ચાલવા માંડે છે. આ એમની ચરિત્ર જીવનનું સામર્થ્ય. હા, મુનિને સાધનાની જરૂર નથી, મુનિને સંયમની જરૂર છે. સંયમ એ જ સાધના છે. સાધના એ સાધના નથી, સંયમ તે જ સાધના છે. અને એ સાધના નાનામાં નાની સાધના, નાનામાં નાની આરાધના. તમે એમ ના સમજો કે માત્ર એરિયાવી છે એ બહુ મોટી તાકાત છે, બહુ મોટું સામર્થ્ય છે. અને એનું વિજ્ઞાન ક્યારેક આપણે વિચારશું, વિષયોમાં આ વિષય નીકળી ગયો તો એની ઉપર આપણે ચર્ચા કરશું કે આ બધી વસ્તુઓ બહુ નાની છે પણ બહુ તાકાત સાથેની ચાલે છે. અને એ તાકાતની સાથે આ હીરવિજયસુરી મહારાજ ચાલતા જાય છે. હવે હું હીરવિજયસુરી મહારાજનો શાસ્ત્રાભ્યાસ જે હતો એ શાસ્ત્રાભ્યાસ માટે ગુરુ 3 સાધુઓને દેવગીરી, આજનું દૌલતાબાદ, ત્યાં આગળ શાસ્ત્રાભ્યાસ માટે મોકલે છે. અને 3 મહાત્માઓ એ દૌલતાબાદની અંદર ઉપાશ્રયની અંદર બેઠેલા છે. અને તે વખતે શું બને છે, કઈ ઘટના બને છે, એક વાત સમજી રાખજો. હીરવિજયસુરી મહારાજના જીવનની અંદર 3 એવી શ્રાવિકાઓ આવી છે કે જે હીરવિજયસુરી મહારાજને મદદરૂપ થયેલી છે. એમાંની એક શ્રાવિકા દેવતાબાદની અંદર હીરવિજયસુરી મહારાજને મદદ કરે છે. એ શું ઘટના છે? આજે બરાબર 9 વાગ્યા છે. કાલે વળી પાછા આપણે ભેગા થઈશું ને ભેગા